પણ મેં કીધું ને કે આપણી પાસે દરેક વસ્તુ માટે ટાઈમ છે, પણ ભગવાનનું નામ લેવું હોય, ભગવાનનું સત્સંગ કરવું હોય તો આપણી પાસે સમય હોતો નથી. કારણ કે આપણી બુદ્ધિ છે ને વાલા ભક્તજનો, એ બહુ તર્કવાળી છે. કે ભગવાનનું નામ લેવાથી, ભગવાનનું સત્સંગ કરવાથી મને શું મળશે? ભગવાનનું નામ લેવાથી મને શું મળશે? વાલા ભક્તજનો, આ દુનિયામાં જો કોઈ સૌથી વધારે દયાળુ છે એ છે પરમાત્મા. તમે પોતે વિચાર કરો કે આજથી 15 વર્ષ પહેલા તમે શું હતા અને અત્યારે તમે શું છો. ત્યારે ખબર પડે કે પરમાત્મા કેટલા દયાળુ છે. કે અત્યારે જે મારી પાસે છે એની લાયકાત શું મારી પાસે છે ખરી? આજે તમારી જાતને તમે જજ કરજો ઘરે જઈને, તો પરમાત્માએ આપણને કેટલી બધી વસ્તુ આપી છે. ન માગતા તમે એની સેવા કરો કે ન કરો, છતાંય પરમાત્માએ તમને આપી છે ને આપણને એનું નામ લેવાનો સમય નથી. આપણા મિત્ર સર્કલમાં અચાનક કોઈ ફોન આવી જાય ને સરપ્રાઈઝ પાર્ટી રાખી હોય તો કેવો સમય આપણી પાસે નીકળે છે. ન હોય તોય હું આવીશ, કારણ કે આપણને ખબર છે કે ત્યાં હું જઈશ તો મને આનંદ મળશે. પણ પરમાત્માનું જો નામ લીધું હોય તો પરમાત્મા તમારી પર કૃપા કરશે. અને સત્સંગ એને જ મળે છે કે જેના આગલા ભાવના કંઈ પુણ્ય હોય છે.